નમસ્તે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો MS24 ન્યૂઝ। રાજ્યમાં નકલીઓની બોલબાલા। અમરેલી એલસીબીએ વર્દીધારી નકલી હેડ કોન્સ્ટેબલ પકડી પાડ્યો। આજકાલ નકલીઓની બોલબાલા વચ્ચે અમરેલી જિલ્લામાંથી પોલીસ વર્દીમાં સજ્જ એક નકલી પોલીસકર્મીને પકડી પાડ્યો હતો। અમરેલી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ઓળખ ઊભી કરી ફરતો હોય, જેથી બાતમી આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી ને પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ ઉમેશ રાહુલભાઈ વસાવા હોવાનું અને તે પોલીસકર્મી ન હોવા છતાં યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ બન્યા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ શખ્સનો યુનિફોર્મ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ સિટી પોલીસે આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવાની ધરપકડ કરી છે। આ ઇસમે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। ગુજરાત પોલીસનો યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બૂટ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1000 મળી કુલ 3.4000 નો મુદ્દામાલ કબજે લીધો છે। કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ, નાગરિકોને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું છે કે પરેશાન કર્યા છે કે કેમ, તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।